वेलकम टू प्राजापंख न्यूज। आप देख रहे हैं प्राजापंख न्यूज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ। ચાલો શરૂ કરીએ આજના સમાચાર સાથે। સચિનથી એક મહત્વના સમાચાર। વેલફેર સિનિયર સિટીઝન ટ્રસ્ટની 6 માસિક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પધારેલા મહેમાનોએ વરિષ્ઠ ભાઈ બહેનોને યોગ અને સક્રિય જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો। હવે સમાચાર વિગતવાર। તારીખ 1 ફેબ્રુઆરી 2026 રવિવાર સાંજે સચિન ખાતે મગનભાઈ ડેન્સાના ફેક્ટરી સ્થાને વેલફેર સિનિયર સિટીઝન ટ્રસ્ટની 6 માસિક સભાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગાન સાથે કરવામાં આવી। ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી બહાદુરસિંહ સોલંકી દ્વારા સ્વાગત પ્રવચન કરી પધારેલા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। સાથે સાથે નવા જોડાયેલા સભ્યોનું પણ આત્મીય સ્વાગત કરાયું। ઉપપ્રમુખ શ્રી મગનભાઈ ડેન્સાવાળાએ નવા પદાધિકારીઓનો પરિચય આપ્યો। ટ્રસ્ટના સેક્રેટરી શ્રી ઈશ્વર ભંડારીએ ગત માસની કાર્યવાહીનું વાંચન કર્યું, જ્યારે આવક જાવકનો હિસાબ શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો। આ દરમિયાન પ્રમુખશ્રીએ થનાર પ્રવાસ અંગેની માહિતી પણ સભ્યોને આપી। રમતગમત વિષય પર ચર્ચા કરતા ડાયરેક્ટર શ્રી પ્રકાશ ભાવસારે જણાવ્યું કે સિનિયર સિટીઝન ભાઈ બહેનો પણ ક્રિકેટ જેવી રમતો દ્વારા સક્રિય જીવન જીવી શકે છે। 3 ક્લબો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ આરસીસી દ્વારા યોજવાની રજૂઆત શ્રી ગિરિરાજસિંહ વાંસિયા સમક્ષ કરવામાં આવી, જેને તેમણે પ્રેસિડેન્ટ તરીકે આવકારી। સભામાં મુખ્ય વક્તા તરીકે પધારેલા શ્રી કિરણ દેસાઈએ પાનખરમાં વસંતનો અહેસાસ વિષય પર અત્યંત પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા। તેમણે જણાવ્યું કે જીવનની દરેક ઋતુને વસંત સમજીને જીવવી જોઈએ અને યોગ સાથે કાર્યરત રહી સકારાત્મક જીવનશૈલી અપનાવવી જરૂરી છે। આ પ્રસંગે સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલાજીએ આજના સમયમાં વધતા સાયબર ફ્રોડ અંગે મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી આપી। રંગાનુરાગ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી ગિરિરાજસિંહ વાંસિયાએ જણાવ્યું કે સિનિયર સિટીઝનનો અનુભવ અને ભાથુ સમાજ માટે અત્યંત ઉપયોગી છે અને સમાજમાં સ્નેહ, હૂંફ અને સકારાત્મકતા ફેલાવવાની કામગીરી સતત ચાલુ રાખવા આહ્વાન કર્યું। આ સભામાં એક ગૌરવપૂર્ણ ક્ષણ પણ જોવા મળી। સિનિયર સિટીઝન સભ્ય સંધ્યા સાહુના સુપુત્ર ચંદ્રકાંત સાહુએ એમબીબીએસમાં 223ની ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું, જે બદલ પીઆઈ શ્રી પ્રદ્યુમન વાઘેલાજીના હસ્તે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। સાથે પધારેલા મહેમાનોનું પણ સન્માન કરાયું। કાર્યક્રમના અંતે ગીત સંગીતનો મનોહર કાર્યક્રમ યોજાયો, જ્યાં સંજય બાલાપુરિયા એન્ડ પાર્ટી દ્વારા લોકપ્રિય ગીતો રજૂ કરાયા। સાથે શ્રી પ્રકાશ ભાવસારે રફી સાહેબના સુમધુર ગીતો ગાઈ સમગ્ર માહોલને રફીમય બનાવી દીધો। જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં જન્મદિવસ ઉજવનારા સભ્યો માટે કેક કાપવામાં આવી। ઉપરાંત 50 વર્ષ પૂર્ણ કરેલા લગ્નજીવન ધરાવતા દંપતીઓ અને 75 વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું। અંતે સૌ સભ્યોએ પ્રીતિભોજન લઈ આ સુમધુર અને યાદગાર સભાનું સમાપન કર્યું। આ હતા સચિનના સમાચાર। આપ જોઈ રહ્યા હતા પ્રજાપંખ। નમસ્કાર।